પાર્વતી અવનીમાં જે દેહધારી રહ્યા આપ્યા સુખ પાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી સ્વામી હરિ વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી ગુરુ હરિ. 15મા પ્રકરણની 236મી વાત છે. સ્વામીની વાતોના 15મા પ્રકરણની 236મી વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. કાળ નિરંતર આપણને છેતરતો જાય છે. આમને આમ તો મરી જવાશે, માટે કાળ છેતરીને ભગવાન ભજી લેવા. 15મા પ્રકરણની 236મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કાળ નિરંતર આપણને છેતરે છે. એટલે શું? કે ટાઈમ ઓલવેઝ ટીક 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 ચાલુ જ છે. આપણે ગમે તે કરતા હોઈએ પણ 24 કલાક તો એની રીતે પૂરા થવાના છે ને છે જ. અધૂરામ પુરુષ શનિવાર 1 કલાક એક્સ્ટ્રા ખાઈ જશે. ડે લાઇટ સેવિંગ ચેન્જ બરાબર, 2ની જગ્યાએ સીધા 3 વાગી જશે. તો કાળ નિરંતર આપણને છેતરે છે. કોઈ એવું કહી નહીં શકે કે હું કાળને છેતરી શકું છું અથવા તો મારા માટે ટાઈમને હું સ્ટોપ કરી શકું છું. હા, ફ્લાઇટમાં ઘણી વખત ઘણા એમ નહીં કહેતા કે ડાયરેક્ટ ટોક્યોથી એલે તમે ફ્લાય થઈ જાઓ તો તમે ટાઈમ સેવ કરો, પણ રિયલ ટાઈમ સેવ નથી થતો. એ તો ખાલી જસ્ટ લોકેશન ચેન્જના હિસાબે ટાઈમ ચેન્જ થાય છે, પણ રિયલ ટાઈમ તો બધાના કન્ટિન્યુઅસ ચાલુ છે. પછી આગળ ગુણાતીતાનંદ સ્વામી કહે છે આમને આમ તો મરી જવાશે. કોઈ પોતાનું મૃત્યુ રોકી શક્યું છે આજ સુધી? ઘણાએ અમર થવાના ઘણા તુક્કા કરી ચૂક્યા. માઇકલ જેક્સન વોઝ વન ઓફ ધેમ. હમણાં વચ્ચે મેં તો વાંચ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે એણે તો ઓર્ગન ડોનર પણ શોધી રાખ્યા હતા બધા. પોતાની ભવિષ્યમાં કોઈ પણ ઓર્ગન ફેલ થાય તો ઇમિડિયેટ ટ્રાન્સપ્લાન્ટ માટે થઈને એણે એડવાન્સમાં ઓર્ગન ડોનર શોધી રાખેલા. તો એ રહેવાનું ધરતી પર. ભગવાને નક્કી કર્યું હોય તો જવું પડે જ અને જ. કોઈથી રોકાવાતું નથી. માટે કાળ છેતરીને પ્રભુ ભજી લેવા. એટલે કરવાનું શું છે? તો કે જે આપણને ટાઈમ ભગવાને આપ્યો છે, આપણને બધાને 24 કલાક એક સરખા જ આપ્યા છે. બધાને 7 દિવસનો વીક ઓર 28 કે 30 દિવસનો મહિનો બધાને એક સરખો છે. તેની અંદર પણ કાળને છેતરીને ભગવાન ભજવાની વાત છે. ગુણાતીતાનંદ સ્વામી એવું નથી કીધું કે ઘર બહાર ભણવું કરવું બધું મૂકી અને માળા લઈને બેસી જવાનું, એવું નથી કહ્યું. કાળને છેતરીને ભગવાન ભજવાના કીધા છે. આપણામાંથી ઘણા સ્ટુડન્ટ હશે, જોબ કરતા હશે, પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ, સાથે સાથે સ્ટડી કરતા હોય તો એનું એસાઇનમેન્ટ, પ્રોજેક્ટ, આ તે બીજું ત્રીજું 17 વસ્તુઓ સબમિટ કરવાની અને ઘરે આવીને રસોઈ કરવાની, જમવાનું આયોજન કરવાનું, એટલા બધા પ્રોજેક્ટ. એ બધાની વચ્ચે કાળને છેતરવાની વાત છે. કેમ કે 24 કલાક ક્યાં પૂરા થઈ જતા હશે આપણામાંથી ઘણાને તો ખબર નહીં પડતી હોય. કેમ? તો કે દિવસમાં જોબ જાઓ, કોલેજ જાઓ, હોમવર્ક કે એસાઇનમેન્ટ્સ કરો, એમાં દિવસ પૂરો થઈ જતો હોય. તો જેમ આપણી પાસે સમય નથી બચતો તેમ વિચાર કરીએ તો મોટા પુરુષો જે છે તો એ શું કરતા હશે? એમની પાસે ટાઈમનું શું વ્યવસ્થા છે?
એવું તો છે નહીં કે પ્રભુ સ્વામી પાસે 36 કલાકનો દિવસ છે અને સ્વામીજી પાસે 48 કલાકનો દિવસ હતો. ના, મને ને તમને જેટલા 24 કલાક મળે છે એટલા ને એટલા જ 24 કલાક એમને મળે છે. પણ છતાંય સ્વામીજીનું લાઈફ જોઈએ કે પ્રબોધ સ્વામીજીનું લાઈફ અત્યારે જોઈએ તો એક એક સેકન્ડ, એક એક મિનિટનો ઉપયોગ એ નિરંતર કરે છે. સ્વામીજીનું જીવનને આમ તો નાના હતા ત્યારથી જ જોતા આવ્યા છે. સમજણા થયા એ પહેલાંથી સ્વામીજીના ગોદમાં મોટા થયા. તો સ્વામીજીને એ ભીડા ભક્તિમાં વિચરણ કરતા થી માંડીને બધી જ વસ્તુના દર્શન કર્યા. અમે સાધુ થયા ત્યારે શરૂઆતના વર્ષોમાં ઓડિયો ડિપાર્ટમેન્ટમાં જૂની ઓડિયો કેસેટ્સને ટ્રાન્સફર કરવાની સેવા ચાલતી હતી. તો પાર્ટ ટાઈમ એમાં સેવામાં મદદ કરવા જતા હતા. બપોરે ફ્રી હોઈએ તો બપોરના 2-3 કલાક. તો એક જ દિવસની 9 ગોષ્ઠીઓ મેં ટ્રાન્સફર કરી. એક જ દિવસમાં સ્વામીજીએ 9 જુદી જુદી સભામાં કરેલી 9 ગોષ્ઠીઓ જુદી જુદી ઓડિયો કેસેટ્સમાંથી એને ડિજિટાઇઝ કરીને ટ્રાન્સફર કરી. આપણે વિચાર કરીએ, આપણે તો એક સભામાં આવીએ છીએ એની અઠવાડિયે એકવાર, જ્યારે સ્વામીજી એક દિવસની 9 સભા. આપણે વિચાર કરીએ કે એક સભા કંઈ એવું તો નહીં હોય કે અહીંયા બેઠા અને 9 ઓડિયન્સ જુદું જુદું આવીને જતું રહ્યું અને સ્વામીજીએ 9 વખત ગોષ્ઠી કરી, એવું તો નહોતું. જુદા જુદા ગામ, જુદું જુદું લોકેશન, છતાં પણ એ સ્વામીજી 9 સભા, એ સિવાય એમની બીજી બધી પ્રવૃત્તિઓ હશે એ તો જુદી, તે કેવી રીતે મેનેજ કરતા હશે. પ્રબોધ સ્વામીનું જીવન અત્યારે જોઈએ તો આમ લૌકિક રીતે જોઈએ તો એમની માથે આપણા બધાની જવાબદારી છે. અમે સંતો હોઈએ, એ વિડીમાં રહેતા બીજા સાધકો હોય, અમરીશો હોય, યુવકો હોય, બધાની જવાબદારી એમના સિરે છે. છતાં પણ જોઈએ તો ઓલવેઝ અવેલેબલ હોય. એ પછી સવારની આરતી હોય, એમની પૂજા હોય, 10 વાગ્યાની ધૂન હોય કે રાતની સભા હોય, દરેક જગ્યાએ એમની પાસે ટાઈમ છે. તો કઈ રીતે બને છે? સ્વામીજીનો એક નાનકડો પ્રસંગ જોઈએ. સ્વામીજી 2010ની સાલમાં હ્યુસ્ટન બેકની ટ્રીટમેન્ટ માટે પધારેલા. ત્યાંના એક કાયરોપ્રેક્ટર સ્વામીજીની બેકની ટ્રીટમેન્ટ કરતા હતા. લગભગ સ્વામીજી 1.5 મહિનો હ્યુસ્ટન રોકાયા હતા. એક ઘરે સ્વામીજીનો ઉતારો, ભરતભાઈના ઘરે સ્વામીજીનો ઉતારો, જ્યાં સ્વામીજી આખો દિવસ સ્વામીજી ત્યાં આરામ કરે. દિવસ દરમિયાન સવારના ભાગે 1 કલાક ટ્રીટમેન્ટ માટે જવાનો, બાકીનો સમય ટોટલ બેડ રેસ્ટ. ખાલી જમવા માટે સ્વામીજી એક ઘરેથી 2 ઘર છોડીને બીજું ઘર, તેમને ત્યાં થાળ કરવા માટે પધારે. એટલે એ ઘર વિચાર્યો તો આપણે આ પ્રોપર્ટી છે, 2 ઘર છોડીને ત્રીજી પ્રોપર્ટી હોય એટલે કે ડિસ્ટન્સ પર સ્વામીજી થાળ કરવા પધારે. આ બાજુ થાળનો સમય થયો, સ્વામીજીને કહ્યું આપણે થાળ લઈ દેવા જવું છે. સ્વામીજી ઊભા થયા, બાથરૂમમાં જઈને ફ્રેશ થઈ ગયા, હાથ ધોઈ અને ઘરની બહાર નીકળતા હતા. દરવાજે ચંપલ મૂક્યા હતા. સ્વામીજી ચંપલ પહેરતા, પછી એકદમ કંઈક વિચાર આવ્યો, ચંપલ ત્યાં ત્યાં મૂકી સ્વામીજી પાછા રૂમમાં ગયા. એટલે સાથેના સેવકોને એવું થયું કે સ્વામીજીને કદાચ બાથરૂમ જવું હશે કે કંઈક પાણી પીવું હશે કે એવું કંઈક હશે. તે સેવકો પણ સાથે પાછળ અંદર ગયા. તો સ્વામીજીએ શું કર્યું? તો સ્વામીજી જે બેડ પર આરામ કરે, બાજુમાં એક સાઈડ ટેબલ પર સ્વામીજી પુસ્તકો રાખે. સ્વામીજીની પહેલેથી રીતિ નથી. અમે તો કેટલી વખત જોયું છે કે સ્વામીજીની સાથે વચનામૃત, સ્વામીની વાતો અને છેલ્લે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, આ 3 પુસ્તકો આજુબાજુમાં ગમે ત્યાં હોય ને હોય જ. તે ત્યાં બધા પુસ્તકો હતા. એમાંથી સ્વામીજીએ યોગી ગીતા કાઢી. યોગી ગીતા આપણને ખ્યાલ હશે, અવડમથી નાની પુસ્તિકા છે જે સ્વામીજી પોતાની પૂજામાં પણ રાખતા.
યોગીજી મહારાજના જીવનના બ્રહ્મ વાક્યોનું એક નાનકડું કલેક્શન છે યોગી ગીતા. એ યોગી ગીતા પુસ્તક સ્વામીજીએ લીધું, ત્યાં ઊભા ઊભા ખોલી અને વાંચવા લાગ્યા. એકાદ મિનિટ જેવું વાંચ્યું હશે, પછી ફરી પાછું મૂકી દીધું અને સ્વામીજી ચાલવા માંડ્યા. અશોકભાઈ સાથે હતા, એટલે એમણે પૂછ્યું, સ્વામીજી આ શું ચરિત્ર કર્યું, આ શું લીલા કરી? એમ આપણે જમવા જ જતા હતા તો સ્વામીજી કે અહીંયાથી હું બાજુના ઘરે જમવા જાઉં, એ જે મને સમય મળે એટલી વારમાં હું આ વાક્યનો વિચાર કરી શકું ને, એટલા માટે મેં વાક્ય વાંચ્યું. અહીંયાથી 3 ઘર દૂર જવાનું હોય તો આપણને તો વિચાર એ જે 30 સેકન્ડ 40 સેકન્ડ કે 2 મિનિટ મેક્સિમમ ચાલો ને પકડીએ, કે કદાચ સ્વામીજી ધીરું ચાલે તો એ 2 મિનિટ, તે 2 મિનિટ તો આપણે ક્યાં જતી રહે ખબર પડે ના પડે. આપણે કોઈ દિવસ એવો વિચાર આવે કે આપણે એના માટેથી શું પ્લાનિંગ કરીએ કે એ ટાઈમમાં હું શું કરીશ? ના, પણ સ્વામીજી કરે છે, એટલા માટે એમની પાસે સમય છે. સ્વામીજી એક વખત સર્વનિવાસ સ્વામી આપણે બધા દર્શન કરેલા જ છે, બરાબર. સ્વામીજીની સેવામાં પણ આવતા, અત્યારે પ્રભુ સ્વામીજીની સેવામાં પણ એક વખત આવી ગયા છે અહીંયા. તો એ પ્રભુ સ્વામી એ સર્વનિવાસ સ્વામી પહેલાં સ્વામીજીની સેવામાં આવતા પહેલાં રસોડાની સેવામાં હતા. ત્યારે સ્વામીજી એમને આજ્ઞા કરેલી. સ્વામીજી રસોડામાં આમ જનરલી કેવું હરિધામમાં હોય તો સ્વામીજી બધા ડિપાર્ટમેન્ટમાં રાઉન્ડ મારે, બધાને મળે કરે, શું સેવા ચાલે છે બધું જુએ. તો સર્વનિવાસ સ્વામીને રસોડામાં જોયા ત્યારે સ્વામીજી આજ્ઞા કરેલી કે આપણે અહીંયા એક સ્વામીની વાતોનું પુસ્તક રાખવાનું. ક્યાં આગળ રાખવાનું? રૂમમાં નહીં, રસોડામાં. ક્યાંના? હરિધામના જનરલ રસોડામાં કે અહીંયા સ્વામીની વાતોનું પુસ્તક રાખવાનું. અને વઘારનું તેલ મૂકીએ અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં એક વાત વાંચી લેવાની. રસોઈ જેને આવડતી હશે એને ખબર હશે કે વઘારનું તેલ મૂકીએ પછી કેટલો ટાઈમ હોય, કે 10-15 મિનિટ ના થાય, હાર્ડલી 30 સેકન્ડ 40 સેકન્ડ, ડિપેન્ડ્સ કેટલું છે. તો એટલી સેકન્ડ પણ સ્વામીજી કે એનો ઉપયોગ કરવાનો. તો કે સ્વામીજી કહે તો આપણે અહીંયા સ્વામીની વાતોનું પુસ્તક રાખવાનું અને વઘારનું તેલ ગરમ થાય એટલી વારમાં 1-2 વાત વાંચી લેવાની. કેવી સ્વામીજીની જીવન ભાવના હશે! એવું ને એવું જ અત્યારે પ્રબોધ સ્વામી પણ દર્શન કરાવે. 2022માં જ્યારે પહેલી વાર પ્રબોધ સ્વામીજી અહીંયા પધાર્યા, 2 ઓગસ્ટના દિવસે બપોરે પ્રબોધ સ્વામીજી પધાર્યા. લગભગ 2:30-3 વાગી ગયા. ભાવિનભાઈના ઘરે થાળ કર્યો, પછી આરામ કર્યો અને સાંજે બધાને મંદિરે દર્શન આપ્યા. 3જી તારીખે સવારે, આ બધો 2જી તારીખનો પ્રોગ્રામ તો એટલો ટાઈટ શેડ્યુલ હતો કે 1લી તારીખે એવીડીમાં નાના ઠાકોરજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી સવારે. એ કાર્યક્રમ પત્યો બપોરે 1:30-1:30-2 વાગ્યા હશે કદાચ. એ બધું પત્યું, ત્યાંથી થાળ લઈ થોડોક આરામ કરી અને અમદાવાદ પધાર્યા. અમદાવાદથી રાત્રે મુંબઈ પધાર્યા. મુંબઈથી વહેલી સવારની ફ્લાઇટમાં બેસીને ઝ્યુરિક પધાર્યા. ઝ્યુરિક ટ્રાન્ઝિટ કરી અને 1:30-2 વાગે લંડન પધાર્યા. આ એમનું આગલા 2 દિવસનું શેડ્યુલ. 3જી તારીખે શું કરે છે એની વાત કરું. 3જી તારીખે સવારે અમે લોકો તો, હું ને બ્રહ્મવિહારી સ્વામી મંદિરે જ અમારો ઉતારો, તો અમે સવારે તૈયાર થઈ અને અહીંયા આપણે શ્રેયસભાઈના ઘરે નિર્માણમાં પ્રબોધ સ્વામીજીનો ઉતારો, અમે ત્યાં ગયા. એટલે ખબર પડી કે સ્વામીજી પાછળ પાર્કિંગ લોટમાં વોકિંગ કરે છે. એટલે હું પાછળ પાર્કિંગ લોટમાં દર્શન કરવા માટે ગયો. એટલે જેવો મને જોયો એટલે તરત પ્રબોધ સ્વામીજીએ પૂછ્યું, બ્રહ્મવિહારી સ્વામી આવી ગયા? મેં કીધું જી સ્વામી. એટલે કે ચાલો આપણે વોકિંગ પૂરું, કે એમ કરીને ઉતારે પાછા આવ્યા. બ્રહ્મવિહારી સ્વામી હજી બહાર જ ઊભા હતા પાર્કિંગમાં. એટલે તરત જ પૂછ્યું, કેવું આપણે પધરામણીમાં નીકળવું છે કે શું છે પરિસ્થિતિ? બ્રહ્મવિહારી સ્વામી કે હજી આપણી પાસે થોડો સમય છે, થોડી વાર રહીને 15-20 મિનિટ રહીને આપણે
નીકળીએ. એટલે તરત જ પ્રભુ સ્વામી એક જ વાક્ય બોલ્યા, તો ચાલો આપણે આપણું કામ કરીએ કે. તરત જ પોતે ઉપર દાદરો ચડીને ઉપર ગયા. હું પાછળ પાછળ એમને ફોલો કરતો રૂમમાં ગયો. રૂમમાં જઈ ખાલી બાથરૂમ ગયા અને તરત પોતાનું લેપટોપ ખોલી અને એમનું કામ ચાલુ કર્યું. એમનું કામ એટલે શું? તો કે કથા વાર્તા વાંચે, સ્વામીજીની પ્રવાણી હોય, એ બધાથી પ્રસંગો હોય, એવા કોઈ સૂત્રો હોય, એને છૂટા પાડીને એનું કલેક્શન બનાવે. તે સેવા એમણે ઇમિડિયેટલી ચાલુ કરી દીધી. હવે આગલા 2 દિવસનું શેડ્યુલની સામે વિચાર કરીએ તો એક તો જેટલેગ, એ સિવાયનું આટલું બધું હેક્ટિક ટ્રાવેલિંગ, અને એની આગળ પણ સમયનો દિવસ. તો નેચરલ છે, આપણા જેવા યુવાનને પણ થાક લાગે તો 70 વર્ષની ઉંમર એમને નહીં લાગતો એ થાક? નેચરલી લાગે. તો કોઈને પણ હોય તો પહેલો વિચાર શું આવે? તો કે 15-20 મિનિટ છે ને સબાસન કરી લઈએ. ઇઝી સોલ્યુશન. કેવું? થોડોક એક જરા પગ ને રિલેક્સ થઈ જાય, થાક ઓછો લાગે, કરીને સૂઈ જઈએ આપણે. કદાચ એવું ના વિચાર આવે તો સોફા પર પગ ચડાવી ખોલી થોડા રિલેક્સ થઈએ. ના થઈએ? એની જગ્યાએ પ્રબોધ સ્વામીજી શું કરે છે? પ્રબોધ સ્વામી વાંચન કરે છે. હમણાં જ લગભગ આપણે ચકલાસી ગામે મૂર્તિ પ્રતિષ્ઠા કરી. 2 કે 3 અઠવાડિયા થયા. રવિવારે સાંજે મૂર્તિ પ્રતિષ્ઠાનો સમયો હતો. મૂર્તિ પ્રતિષ્ઠા પતાવી રાત્રે લગભગ એવીડી આવતા એમને 9:45 થયા. ઓલરેડી ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિ, સભા, બધાને દર્શન આપી અને એવીડી પધાર્યા. 9:45 થયા હતા. રૂમમાં પહોંચ્યા 9:50 થઈ હતી. રૂમમાં જઈને ઘડિયાળ સામું જોયું એમણે તો કે 9:50. ચાલો આપણે સભામાં જઈએ. જનરલી નિયમ એવો છે કે એવીડીમાં અમે રાત્રે 9 થી 10 દરરોજ સભા થાય. પણ રવિવારને બાદ કરતા. રવિવાર એટલે નહીં કે રવિવારે 6:30 થી 8 સભાનો ટાઈમ હોય. જે રવિવારની એવીડીની જનરલ સભા હોય એમાં જ બધા લાભ લેતા હોય, એટલે પછી અલગથી સભા ના કરીએ. છતાં પણ પ્રબોધ સ્વામીજી કહે છે કે આપણે 9:50 થઈ હતી ઓલરેડી. માત્ર 10 જ જો સભાનો દિવસ હોત તો પણ સભામાં ખાલી 10 જ મિનિટ બાકી હતી. એટલે કદાચ પ્રવચન તો પતી ગયું હોય પણ ચેષ્ટા ચાલુ હોય. તે છતાં પણ પ્રભુ સ્વામી કે આપણે સભામાં જઈ આવીએ. 2 મિનિટ, 5 મિનિટ કે 10 મિનિટ એ બગાડવા માટે તૈયાર નથી. એક મિનિટનો એ ઉપયોગ કરે. સવારે સામાન્ય રીતે પૂજા ને બધું પતે એટલે પ્રભુ સ્વામીજી એમના બોડીની પેલું શોલ્ડરની તકલીફ થઈ હતી ત્યારથી થોડી ફિઝિયોની એક્સરસાઇઝ કરે છે. તો એ એક્સરસાઇઝ કરતા હોય તો દરરોજ કાં તો કોઈ ઓડિયો બુક અથવા તો કોઈ સંતોનું પ્રવચન રેગ્યુલરલી સાંભળે. કેમ? તો કે એક્સરસાઇઝ તો હાથને પગે કરવાની છે, કાન અને એમનું મન કથા વાર્તામાં હોય છે. નિરંતરની પ્રક્રિયા. પોતે જાતે જ બ્લૂટૂથ સ્પીકર ચાલુ કરશે, ફોનમાંથી આગલું જે પણ ચાલતું હોય એને પછીનો નેક્સ્ટ એપિસોડ જાતે જ પ્લે કરશે અને એમની એક્સરસાઇઝ ચાલુ કરશે. એમનું રૂટીન. આપણે વિચાર કરીએ 1 મિનિટનો સદુપયોગ એ કરે છે. એમની સામે આપણે આપણું જીવન વિચારીએ તો આપણો સમય ક્યાં પસાર થાય છે? આપણી 1 મિનિટનો ઉપયોગ આપણે કેમ નથી કરી શકતા? તેનું સૌથી મોટું કોઈ ડિસ્ટ્રેક્શન હોય તો સૌથી પહેલો છે આપણો ફોન. બરાબર? તો ફોન તો પ્રબોધ સ્વામી પણ રાખે છે, નથી રાખવા? છે એમની પાસે પણ ફોન. એમણે વચ્ચે મને હમણાં સેવામાં હતો તો આમ કરીને કંઈક ફોનમાં કરતા મને કે આ ફોન નથી કે. એટલે આપણે એમ કે શું કહે છે સાંભળીએ તો ખરા. કેમ કે ફોન ફિઝિકલી તો મને ફોન દેખાય છે પણ એ કે આ ફોન નથી કે.
આ આધ્યાત્મિક ફોન છે કે સ્પિરિચ્યુઅલ ફોન છે કે. એટલે પછી હું હસ્યો, મેં કીધું વાત સાચી છે. મેં કીધું આપ એનો ઉપયોગ ખાલી કથા વાર્તા અને વાંચન છે, બીજું કંઈ કરતા નથી એમાં. કાં તો સ્વામીજીની કથા વાર્તા સાંભળો વાંચો છો, કાં તો આવી રીતે ઓડિયો બુકને એવું શ્રવણ કરો છો, એ સિવાય બીજો કોઈ આપણો ઉપયોગ કરતા નથી. હમણાં પ્રભુ સ્વામીજી વલસાડની ધરતીએ વિચરણમાં પધાર્યા હતા ગયા મહિને. એટલે ડાયરેક્ટ વાપી પધારવાના હતા, એટલે બાય રોડ ડિસ્ટન્સ થોડું વધારે થાય, એટલે સંતો એવું નક્કી કર્યું કે સાંજની બપોરની ટ્રેનમાં સ્વામીજી આણંદથી બેસે, સીધા વાપી ટ્રેનમાં ઉતરી જાય, ને બાકીના બધા બાય રોડ જાય. લગભગ 4 વાગ્યાની ટ્રેન આણંદ સ્ટેશનથી 7:30 વાપી ઉતારે, શતાબ્દી. 3.5 કલાકની જર્ની. એમાં વચ્ચે વડોદરા, ભરૂચ અને સુરત 3 સ્ટોપ આવે. એટલે 3 જગ્યાએ આપણા હરિભક્તો દર્શને તો આવવાના જ હોય. છતાં પણ પ્રભુ સ્વામી વિજયભાઈને એમના સેવકને એવું કહ્યું કે આપણો બધો સામાન ભલે ગાડીમાં મોકલી દો, ગાડી તો જવાની જ હોય, એટલે સામાન પેલું ઉચકવો ના પડે, એટલે સામાન બધો ગાડીમાં જતો રહે, પણ કે લેપટોપ ગાડીમાં ના મોકલતા. કે લેપટોપ આપણું ગાડીમાં નહીં મોકલતા, આપણે રસ્તામાં એનો જરૂર પડશે. એટલે તરત જ સેવકોની ભાવના એવી કે હવે 3.5 કલાકની જર્ની છે તો થોડોક આરામ કરે, કારણ કે ત્યાં જઈને તો પાછી સભાને તો રૂટીન શેડ્યુલ તો ચાલુ જ રહેવાનું છે. તો કે આપણે આરામ કરીએ, તો કે કલાક આરામ કરીશું ચાલો, ને પછી બાકીના 2.5 કલાક શું કરશું. કે એની કરતાં કે 2.5 કલાક આપણે થોડું ઘણું વાંચન થાય ને, અને કદાચ તમને ઉચકવામાં તમારા હાથ ફ્રી ન હોય તો મને આપી દેજો, હું લેપટોપ ઉચકી લઈશ. કે આ વિચાર કરીએ કેટલો 1 મિનિટ 1 સેકન્ડનો ઉપયોગ કરવાની એમની તૈયારી છે. કે 2-2.5 કલાકનો સમયમાંથી ભલે કદાચ ચાલો ભક્તોને મળવામાં બીજું 15-20 મિનિટ, 10-15 મિનિટ જાય, બાકીનો કલાક, 2 કલાકનો ઉપયોગ હું મારા વાંચન માટે કરીએ. આ વસ્તુ આપણે આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. આપણે બધા અહીંયા ટ્રાવેલિંગ તો કરતા જોઈએ, કમ્યુટિંગ તો અહીંયા બહુ કોમન વસ્તુ છે. એ પછી બસ હોય કે ટ્યુબ હોય, તો એ દરમિયાન પણ આપણે આપણા સમયનો ઉપયોગ કરી શકીએ. હમણાં સ્વામીજી વિરાર મુંબઈની ધરતી પર પધાર્યા, તો વિરાર રાત્રે 10:30 વાગે વિરાર પહોંચ્યા. ભાઈંદરથી સભા પતાવી રાત્રે વિરાર ગયા. 10:30નો સમય થયો હતો. લગભગ 150 હરિભક્તો સ્વાગત માટે ઊભા હતા. બધાને દર્શન આપતા આપતા ત્યાં નીચે જે બિલ્ડિંગમાં ઉતારો હતો ત્યાં નીચે ખુરશીઓની વ્યવસ્થા કરી હતી, ત્યાં સ્વામીજી બિરાજ્યા અને બધા ભક્તો સામે બેસીને દર્શન કરતા હતા. એટલે પ્રભુ સ્વામીજી પૂછ્યું કે બધા કેમ લેટ આટલા જાગે છે. એટલે તેના કાર્યકર્તા દિલીપભાઈ છે, એમણે એવું કીધું કે સ્વામી અહીંયા વિરારને વસઈ વિરારને બધાને મુંબઈ જોબ કરવા જાય, એટલે સેજે 1-1.5 કલાકનું ટ્રાવેલિંગ તો ઓછામાં ઓછું થાય બધાને. એમાં જો પ્રોપર બોમ્બે, સાઉથ બોમ્બેમાં જોબ હોય તો કે 1.5 કલાક પણ થઈ જાય. તો 1.5 કલાક જવાનો, 1.5 કલાક આવવાનો, એટલે આવતા મોડું થાય. આવે જમે કરે એટલે સામાન્ય 11-12 તો બધા 11-12 વાગ્યા સુધી તો જાગતા જ હોય સ્વામી. એટલે પછી પ્રભુ સ્વામી જે વાત કરીને એ આપણા માટે કામની છે. પ્રભુ સ્વામી કે તો કે આપણી જિંદગીનો કેટલો મોટો સમય કે ટ્રાવેલિંગમાં જતો રહે નહીં. એટલે કે હા સ્વામી, તો મુંબઈની લાઈફસ્ટાઈલ જ એવી છે, એટલે શું થાય. તો કે પણ આપણે એક કામ કરવાનું, કે ટ્રેનમાં હોઈએ કાં તો કે વાંચવાનું કદાચ સાનુકૂળતા ન હોય, ટ્રેનમાં ગીર્દી હોય, પણ કે સાંભળવાની તો સાનુકૂળતા થાય ને. અને છેલ્લે કદાચ કે એની પણ સાનુકૂળતા ન થાય તો કે ભજન તો થાય ને મનમાં. કે આપણે એટલું કરવાનું કે તો આપણો સમય બગડે નહીં ને. કે કેવી નાની નાની વસ્તુમાં પણ પ્રભુ સ્વામી સૂઝ આપે છે, કે એ જ વસ્તુ આપણે પણ અહીંયા ઇઝીલી લાગુ પડે છે. આપણે બધા જ કમ્યુટ કરતા હોઈએ, ટ્રેનમાં અવર જવર કરીએ કે ટ્યુબમાં, તો આપણે કંઈ પણ વાંચવાનું, સાંભળવાનું અથવા તો ભજન, આ 3માં આપણે એનો સદુપયોગ કરીએ તો સ્વામીજી આપણા પર કેટલા રાજી થઈ જાય. વિશેષ વાત ન કરતા
સ્વામીજીને, પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે અમે અમારા જીવનનો સમય બચાવીએ કરતાં કે અમારા આત્મા માટેનો ઉપયોગ કરીએ. અને જેમ ગુણાતીતાનંદ સ્વામી વાતમાં કીધું કે અમે કાળને છેતરી અને પ્રભુને ભજી લઈએ, એ માટે અમને સૌને વરુડો બુદ્ધિયોગ પ્રદાન કરજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.